ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. સુઈગામ તાલુકાના ભરડવા ગામનું ગૌરવ. 11 મહિનાની CISF તાલીમ પૂર્ણ કરી નવીનભાઈ પરમાર વતનમાં પરત આવ્યા. સુઈગામ તાલુકાના ભરડવા ગામ માટે ગૌરવ અને ગર્વની ક્ષણ બની છે. ગામના ગોરવાડિયા પરિવારના યુવા નવીનભાઈ અમૃતભાઈ પરમારે દેશની પ્રતિષ્ઠિત સુરક્ષા દળ CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની કઠિન અને શિસ્તભરી 11 મહિના લાંબી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના વતન પરત ફર્યા છે. CISF દેશના એરપોર્ટ, ઉદ્યોગો અને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓની સુરક્ષા સંભાળે છે. આવી પ્રતિષ્ઠિત દળમાં પસંદગી મેળવવી માત્ર વ્યક્તિગત સિદ્ધિ જ નહીં, પરંતુ ગામ, પરિવાર અને સમગ્ર સુઈગામ તાલુકા માટે ગૌરવની બાબત છે. નવીનભાઈની આ સફળતા યુવાનોમાં દેશ સેવા અને શિસ્તની ભાવના વધુ મજબૂત કરી છે. નવીનભાઈના વતન આગમન નિમિત્તે તારીખ 10 જાન્યુઆરી 2026ના રોજ થરાદ 3 રસ્તા સ્થિત બાબા સાહેબની પ્રતિમા પાસેથી ભવ્ય રેલી નીકળી કોરેટી પાટિયા નળેશ્વરી હોટેલ પહોંચે અને ત્યારબાદ ભરડવા ગામ તરફ આગળ વધી. ગામમાં પ્રવેશ સમયે સમગ્ર ગ્રામજનો દ્વારા નવીનભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત સમારંભ બાદ ભરડવા ગામના સોલંકીવાસ ખાતે સન્માન સમારોહ યોજાયો અને ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું. ગ્રામજનો દ્વારા આયોજને નવીનભાઈની સિદ્ધિની પ્રશંસા કરી અને તેમનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું. નવજાત આ પ્રસંગે અમૃતભાઈ સૌજીભાઈ પરમાર ગોરવાડિયા તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા અને ગ્રામ લોકોને આ પ્રસંગ યાદગાર બનાવવા માટે પ્રોત્સાહન આપ્યું. નવીનભાઈ પરમાર આજે માત્ર પોતાના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સુઈગામ તાલુકા માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતીક બની રહી છે. CISF જેવી પ્રતિષ્ઠિત દળમાં જોડાઈ દેશની સુરક્ષા માટે સમર્પિત રહી તેઓ યુવાનો માટે એક અનમોલ ઉદાહરણ બની ગયા છે. બ્યુરો રિપોર્ટ, રાણાભાઈ પારેગી, વાવથરાદ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મારું નામ પરમાર નવીનભાઈ અમૃતભાઈ, સુઈગામના ભરડવા ગામનો વતની છું. આજે હું તમિલનાડુના આરાકોણમમાંથી 11 મહિનાની CISF એટલે કે પેરામિલિટરી CISFની ટ્રેનિંગ પૂરી કરી અને મારા વતન ભરડવા પાછો આવ્યો છું. અને ગ્રામજનો દ્વારા અને બધા સગા સંબંધીઓ અને મિત્રો દ્વારા મારો સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર માનું છું સૌનો. અને દેશ માટે ગૌરવની મને તક મળી છે, તો એના માટે હું મારું પોતાનું પૂરું સમર્થન આપ્યું.